ટીમના સર્વેમાં હોટલમાં ગંદકી પર કોના ફોનથી સીલનો નિર્ણય બદલાયોની આશંકા। શહેરના જૂના બસ મથક પાસે આવેલી હોટલમાં સ્વચ્છતાના અભાવે માત્ર દંડ ફટકારી મનપા તંત્રે સંતોષ માન્યો। આણંદના જૂના બસ મથક પાછળ આવેલ રેસ્ટોરન્ટમાં અગાઉ મહાનગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યા બાદ પુનઃ આજે મનપા દ્વારા સર્વે હાથ ધરવામાં આવતા ગંદકી જોવા મળતા એક તબક્કે રેસ્ટોરન્ટ સીલના નિર્ણય બાદ કોઈકને ફોનથી ભલામણ આવતાની શંકા સાથે મનપા દ્વારા માત્ર દંડ ફટકારી સંતોષ માનતા મનપાની નીતિ પર અંકુલી નિર્દેશ થવા પામ્યાનું જાણવા મળ્યું છે। શહેરના જૂના બસ મથક પાછળ સૈકા જૂની નગર પ્રાથમિક શાળા પાસે ધમધમતી રેસ્ટોરન્ટના કારણે કોની છત્રછાયાના પાલિકા શાસન દરમિયાનથી ઉઠેલ સવાલ બાદ તાજેતરમાં મનપા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેસ્ટોરન્ટ હોટલના સર્વે દરમિયાન સદર રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અભિયાનના લીરા ઉડતા નજરે ચડતા મનપા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો। જે બાદ આજે પુનઃ મનપા ટીમે સર્વે કરતા રેસ્ટોરન્ટમાં સફાઈના અભાવ વર્તાતા રેસ્ટોરન્ટને સીલનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ અચાનક કોઈકનો ફોન આવ્યોની આશંકા માત્ર દંડ વસૂલી સીલની કાર્યવાહી પડતી મુકાઈના અંગુલી નિર્દેશ સાથે મામલો ચર્ચાની એરણે ચડવાની સાથે ફોન કોણે કર્યો, શું મનપામાં પણ ખેલના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે।